નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં ચર્ચા કરવા જવું છે અમદાવાદને લઈને. દર્શક મિત્રો, જ્યારે આપણે અમદાવાદની વાત કરીએ છીએ તો ત્યારે અમદાવાદ એક ઘણું મહત્ત્વનું જે શહેર છે ને તેમાં પણ અમદાવાદને 2017માં વર્લ્ડ હેરિટેજ સિટીમાં સ્થાન પણ મળ્યું છે. અમદાવાદના આપણે બે પાર્ટ જોઈ શકતા હોઈએ છીએ. અમદાવાદના બે પાર્ટ એવી રીતે, કારણ કે એક હેરિટેજ અમદાવાદ તરીકે પણ અત્યારે જોવામાં આવે છે અને બીજું મોડર્ન અમદાવાદને પણ અત્યારે જોવામાં આવે છે, જેમાં પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને અત્યારે તો આવરી લેતા હોય ને તે પરિસ્થિતિ છે. પૂર્વ વિસ્તાર એટલે કે આખો હેરિટેજમાં ક્યાંક તેને સમાવી લેવામાં આવ્યો છે અને બીજી બાજુ જ્યારે આપણે પશ્ચિમ વિસ્તારની વાત કરીએ તો તેને અત્યારે તો મોડર્ન અમદાવાદ કહેવાતું હોય છે. અમદાવાદમાં અત્યારે શું નથી, ઘણું બધું છે. હેરિટેજ સાઇટ છે, અમદાવાદનો જે રિવરફ્રન્ટ છે, કાંકરિયા અને જે લેક છે, આટલું સરસ એવા અત્યારે તો આકર્ષણો અમદાવાદમાં જોવા મળતા હોય છે. એમ કહેવાય ને કે આપણે હાઈરાઇઝ બિલ્ડિંગો પણ જોવા મળતી હોય છે. ઇવન જ્યારે અમદાવાદની આપણે વાત કરીએ તો અમદાવાદમાં ઘણી બધી બાબતો ઘણી સારી એવી જોવા મળી. રોડ રસ્તા હોય કે પછી અન્ય દરેક બાબતોને અત્યારે તો આપણે એમ કહેવાય ને કે દરેક લોકો સારી રીતે જ અત્યારે તો જોતા હોય છે. પણ આ તમામ પરિસ્થિતિમાં અત્યારે હાલ શું સિચ્યુએશન છે, કેવી રીતની અત્યારે તો સિચ્યુએશન છે, આપણે તેની ઉપર પણ વાત કરવાની છે. કારણ કે જ્યારે આપણે પ્રવાસનની વાત કરીએ તો પ્રવાસન પ્રેમીઓ માટે પણ અત્યારે હાલ જે એમ કહેવાય ને કે આકર્ષણનું કેન્દ્ર પણ અમદાવાદ બન્યું હોય ને તે પરિસ્થિતિ અત્યારે તો સામે આવી છે. સાથે જ્યારે આપણે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં ઔદ્યોગિક હોય કે પછી અત્યારે તો શૈક્ષણિક હોય કે પછી મેડિકલ હોય કે પછી નાણાકીય ક્ષેત્રે પણ અત્યારે ઘણો સારો એવો જે સુધારો તો અત્યારે જોવા મળી રહ્યો છે. પણ તેની સાથે ક્યાંક સવાલ પણ એ જ યથાવત છે કે અત્યારે આ પ્રકારની પરિસ્થિતિ કેમ જોવા મળી રહી છે. સાથે જ્યારે આપણે અમદાવાદની વાત કરીએ તો ક્યાંક અમદાવાદમાં ટ્રાફિક હોય કે પછી અત્યારે તો પાર્કિંગની ક્યાંક સમસ્યા અત્યારે તો જે જોવા મળતી હોય છે, પણ તેની સાથે આ પરિસ્થિતિમાં અત્યારે તો કઈ કઈ બાબતો પર ધ્યાન રાખવું એ બહુ જરૂરી પણ જોવા મળતું હોય છે. આ સાથે આ મુદ્દા ઉપર આપણે ચર્ચા વિચારણા તો શરૂ કરવી છે અને ચર્ચા વિચારણા કરવા માટે અત્યારે અમારી સાથે જોડાયા છે નિયતિબેન બાજપાઈ, કે જેઓ મેનેજર છે કોમ્યુનિટી પ્રોગ્રામ હેરિટેજ એન્ડ કોમ્યુનિકેશન એલિક્ઝર ફાઉન્ડેશનના. જી નિયતિજી, સૌથી પહેલાં તો આપનું સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં. થેન્ક યુ સો મચ. મને આ તક આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને સૌને નમસ્તે. જી નિયતિજી, સૌથી પહેલો મારો સવાલ એ કે જ્યારે આપણે અમદાવાદની વાત કરીએ છીએ અને અમદાવાદનું જે બર્થડે પણ છે અને તેમાં પણ એમ કહેવાય ને કે અમદાવાદના બર્થડેમાં પણ ઘણી બધી બાબતોને અત્યારે તો જે આવરી લેવામાં આવતી હોય છે કે કઈ બાબતો અત્યારે છે, કઈ બાબતો નથી, તેમ તમામ બાબતોને આપણે આવરી તો લેતા આવીએ છીએ. પણ તેની સાથે અત્યારે હાલ હેરિટેજની વાત કરીએ. સૌથી પહેલાં તો મેં જે રીતે શરૂઆતમાં કહ્યું કે અમદાવાદના બે પાર્ટ છે. એક અમદાવાદનું જે હેરિટેજ અમદાવાદ પણ કહેવાય છે અને બીજું મોડર્ન અમદાવાદ પણ કહેવાય છે. સૌથી પહેલાં આપણે આ અમદાવાદની આપણે વાત કરીએ છીએ તો અમદાવાદને લઈને આપની પ્રતિક્રિયા, કે આપ અમદાવાદને અત્યારે તો કેવી રીતે જોઈ રહ્યા છો? થેન્ક યુ સો મચ. હું અમદાવાદને એક શહેર એક એવા શહેર તરીકે જોઈ રહી છું કે જે પુરાતત્વ તો છે જ એની અંદર, બરોબર. હેરિટેજ જે આપણે કહીએ છીએ કે વારસો છે એ તો છે જ, પણ એની સાથે સાથે પ્રગતિ જે આપણે જોઈએ, ડેવલપમેન્ટ છે, એ પણ આપણે ઘણું બધું જોઈ રહ્યા છે. કે હાલ આપણે મોડર્ન અમદાવાદ જોઈએ કે પછી ઈસ્ટ સાઈડનો અમદાવાદ જોઈએ, બંને જગ્યાએ આપણને પ્રગતિ દેખવા મળી રહી છે. કે નવા નવા આપણે સ્ટેડિયમ આવી રહ્યું છે, ઓલિમ્પિક્સ માટે વી આર એઇમિંગ, તો એના માટેના પણ ઘણા બધા ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. અને ઘણું બધું પ્રયત્ન ન કેવલ ગવર્મેન્ટ પણ ઇવન લોકો પણ કરી રહ્યા છે. ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ મળી રહી છે. તો એ તરીકે હું અમદાવાદની એક અપકમિંગ મોડર્ન હેરિટેજ સિટી તરીકે જોઈ રહી છું, કે જેમાં હેરિટેજ અને વારસાની તો જે બધી ઇમારતો છે, સ્મારકો છે, એ બધું તો છે જ, પણ એની સાથે સાથે જે આજકાલના યુથને જોઈએ છે ડેવલપમેન્ટ, એ પણ અવેલેબલ કરાવી રહ્યા છે લોકો. સો હું એને એવી સિટી તરીકે જોઉં છું. વાત છે ને, એટલે કે અમદાવાદની આપણે વાત કરીએ તો અમદાવાદના અત્યારે તો બે પાર્ટ તો જોવા મળે છે અને અમદાવાદના બે પાર્ટ તો બહુ જ મહત્વના અત્યારે તો જોવા મળી રહ્યા છે. અરવિંદભાઈ વેગડા આપણી સાથે જોડી ગયા છે કે જેઓ ગાયક કલાકાર છે. અરવિંદભાઈ, સૌથી પહેલા તો આપનું સ્વાગત છે. નમસ્કાર યજ્ઞભાઈ. અમદાવાદની આપણે વાત કરીએ છીએ અરવિંદભાઈ, અમદાવાદમાં અત્યારે તો કેવા પ્રકારના જે એમ કહે ને કે ફેરફારો તો ઘણા બધા જોવા મળે છે, પણ આપણે અમદાવાદનો બર્થડે છે સૌથી પહેલાં તો તેને લઈને આપની પ્રતિક્રિયા, અમદાવાદ ઉપર એક પ્રતિક્રિયા. અમદાવાદ એટલે એટલું સરસ મજાનું છે, કહેવાય ને કે હવે
એક મજાનું રંગરંગીલું મન મોજીલું શહેર હોય ભલે ખાલી ખિસ્સા તોય આપણે કરતા લહેર મિજાજ અમદાવાદી મિજાજ અમદાવાદી અમદાવાદ અમારું કે તારું નહીં આ સૌનું અમદાવાદ અમારું કે તારું નહીં આ સૌનું અમદાવાદ મિજાજ અમદાવાદી એટલે આપણે અમદાવાદી મિજાજની વાત કહું તો સૌથી કહેવાય કે વિશ્વમાં સૌથી નોખો મિજાજ ધરાવતું શહેર એટલે આપણું અમદાવાદ. અમદાવાદમાં કહેવાય કે રાત્રે નહીં પણ દિવસે નહીં પણ રાત્રે વધે એટલે તમને એમ લાગે ને તો એની બાઉન્ડ્રી સતત વધતી રહેતી રહે છે. અમદાવાદ એક એવું શહેર છે ને કે નાનકડા સર્કલ થી એટલે કે કોટ વિસ્તારથી લઈને આજે કોટ વિસ્તાર કરતા 5, 10, 15 ગણું મોટું અમદાવાદ શહેર થઈ ગયું છે. અને વિશ્વના નકશા પર જ્યારે અમદાવાદની વાત કરીએ ત્યારે કહેવાય કે ભાઈ અમદાવાદ એક વાર તો મારે આવું છે એવું મેં ઘણા બધા લોકોને અમદાવાદની બહાર ગુજરાતની બહાર ને વિશ્વની અંદર ઘણા બધા મિત્રોને મળ્યા ત્યારે લોકો કે ના અમદાવાદ એકવાર વિઝિટ કરવી છે એટલે અમદાવાદી તરીકે ખૂબ જ ગૌરવ અનુભવ થાય છે. યજ્ઞભાઈ બિલકુલ બિલકુલ. અને તેની સાથે પ્રિયવદનભાઈ શાહ આપણી સાથે જોડી ગયા છે કે જે એક્શન ગ્રુપના ફાઉન્ડર છે. પ્રિયવદનભાઈ આપનું પણ સ્વાગત છે. થેન્ક યુ સર. પ્રિયવદનભાઈ અમદાવાદની જન્મદિવસ ઉપર વાત કરી રહ્યા છે ત્યારે સૌથી પહેલા તો અમદાવાદ ઉપર આપની પ્રતિક્રિયા. અમદાવાદને જન્મદિવસની શુભેચ્છા. એક વસ્તુ આમ જોવા જઈએ ને તો ઘણી વખત એવું વિચાર આવે કે ભાઈ આ દુનિયામાં બીજે ક્યાં રહેવું તો પછી એમ થાય કે ના અમદાવાદ જ સારું છે. ગમે તેવું હોય તો આપણું અમદાવાદ છે. એટલે અમદાવાદ જોડેનો એક લગાવ જુદા પ્રકારનો છે. પણ બીજા અમુક જે સિટીમાં જે જોવા મળે છે એ બધાની સામે આપણે એમ લાગે કે ચાલો આપણે કંઈક ખૂટે તો છે જ. જેમ કે આ રિવરફ્રન્ટ કર્યો તો નદીનું પાણી તો પોલ્યુટેડ રહ્યું છે, નથી પીવા લાયક કે નથી નાવા લાયક. તો કહેવાનો મુદ્દો એ છે કે આપણે દરેક જગ્યાએ કામ થાય છે એ કામની ચોકસાઈ કદાચ ઓછી છે. બીજી વાત જોઈએ તો પોલ્યુશનની અંદર પણ આપણે 1 થી 5મા નંબર તો આમ તેમ આવી જઈએ છીએ. અને એ બધા ટ્રાફિક જામના પ્રશ્નો, પોલ્યુશનના પ્રશ્નો, વોટરના પ્રશ્નો, એટલે ટ્રાફિક જામ એટલો બધો થાય છે જે પહેલાના કરતા અત્યારે અનેક ગણો વધી ગયો છે. તમે વિચારો સાહેબ 1960માં 16,000 વાહનો અમદાવાદમાં હતા, અત્યારે 50 લાખ વાહનો થઈ ગયા. તો ક્યાં મેળ પડે? રોડ લગભગ અમુક જગ્યાએ એટલા ને એટલા જ છે. એટલે ખરેખર આપણે કંઈક પ્લાનિંગ એનું પણ કરવું પડે કે ભાઈ આ પાર્કિંગ અને ટ્રાફિક આ પ્રશ્નો ઉકેલવાનું મોટું હેડેક થવાનું છે, જે આપણે કદાચ વિચારી રહ્યા છીએ પણ નાના સ્કેલ ઉપર વિચારી રહ્યા છીએ. સિંગાપુરમાં મને ખ્યાલ છે કે ત્યાં આગળ જો કોઈને ગાડીનું પરચેસ કરવાની હોય તો એને પહેલા બતાવવું પડે કે ભાઈ મારા ઘેર પાર્કિંગ છે, મારી ઓફિસમાં પાર્કિંગ છે, અને તો જ એને ગાડી લેવા માટેની પરમિશન મળે. આ પરિસ્થિતિ આપણે ત્યાં પાછળથી આવે કે પહેલેથી જ લાવવી જરૂરી છે. બિનજરૂરી ગાડીઓ અત્યારે તો હમણાં છાપામાં જાહેરાત થતી હોય છે કે એટલી બધી ગાડીઓ અને એટલા બધા વાહનો, અને છતાં પુષ્કળ ગાડીઓ વેચાય છે. આમ જુઓ તો આ પોલ્યુશન નું મોટું કારણ આ ગાડીઓ પણ છે. બિલકુલ સતત ટ્રાફિક, એન્જિન ચાલુ અને પછી એ પ્રોબ્લેમ. એક બીજી વાત જો જોઈએ તો ક્લીનલીનેસ ની એક અવેરનેસ છે ને એ પણ નથી. ગવર્મેન્ટ કઈ કામ તો કરતી હશે નાનું મોટું, પણ એ જે જાહેરાતો કરે છે એના કરતા વધારે જોગવાઈ એના સાધનો અને એનું ઇમ્પ્લિમેન્ટેશન માટે કરવાની વધારે જરૂર છે. સ્ટાફ વધારે હોય છે, કામ કરનારા ઓછા હોય છે, સુપરવાઇઝર વધારે હોય છે. એક બીજી વસ્તુ આપણે જો જોઈએ તો ક્લીનલીનેસ સિવાય ટ્રાફિક ડિસિપ્લિન પણ આપણે ત્યાં ઓછી છે. જે ટ્રાફિક ડિસિપ્લિન બોમ્બે કે બીજી જગ્યાએ છે એ ટ્રાફિક ડિસિપ્લિન અમદાવાદમાં નથી. અમદાવાદમાં તો પેલો રિક્ષાવાળા ટાંટીઓ બહાર કાઢીને ભમ દઈને ટર્નિંગ લઈ લેતો છે. ભલે એની એક મજા અલગ હશે, પણ ટોટલમાં આપણે બધા આવી રીતે પણ ટેવાઈ ગયા છે. અને જો આપણો કોઈક માણસ ક્યાંક બીજે ગયો હોય તો એની ટેવ પ્રમાણે જો કામ કરવા જાય તો એક્સિડન્ટ કરવાનો છે, વાત પાકી છે. આપણે અમદાવાદ શહેરમાં જોઈએ છે મોન્યુમેન્ટ્સ, એટલા બધા સારા મોન્યુમેન્ટ્સ મેન્ટેન નથી થતા. ઘણું બધું સારું છે અમદાવાદ શહેર. મેં કહ્યું ને કે રહેવું હોય ક્યાંક તો મને તો અમદાવાદ જ ગમે, કઈ ગમે નહીં, પણ અલ્ટિમેટલી અમદાવાદને ચોખ્ખું કરવાનું, સારું રાખવાની
જવાબદારી આપણા સૌની છે. સરકાર માર્ગદર્શન જે રીતે કહું છું જે બિલકુલ હું આપને રોકવા માંગુ છું. નિયતિજી, જ્યારે આપણે અમદાવાદની વાત કરીએ છીએ, આપે તો હેરિટેજ ઉપર આટલું બધું જે કાર્ય કર્યા છે, તો આપ શું કહેશો કે અત્યારે હજુ પણ અમદાવાદમાં કઈ બાબતો ખૂટે છે હજુ? ઓકે, સો યજ્ઞભાઈ, અગર આપણે વાત કરીએ હેરિટેજ સિટીની, જે આપણે અમદાવાદ ઇન્ડિયાનું ફર્સ્ટ વર્લ્ડ હેરિટેજ સિટી છે એવું એને ઉપાધિ મળેલી છે. તો હાલમાં મેં નેશનલ યુથ ફેસ્ટિવલ આપણે દિલ્હીમાં યોજાયું હતું, જેમાં આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની આગળ અમે વિકાસ ભી વિરાસત ભીના થીમ ઉપર વાતચીત કરી હતી, અને એમને એમના પણ અમુક આઈડિયાઝ અમને શેર કર્યા હતા, કે જેમાં એક વર્ડ હતો ડિજિટલાઇઝેશન. કે હેરિટેજ એમ તો આપણે કહીએ કે જૂનવાની વસ્તુઓનું પ્રોફેશન છે, બટ એમાં ડિજિટલાઇઝેશન તો એમાં બી જરૂરી છે. એટલે આપણે આજકાલ જે આજનો જે યુગ છે ડિજિટલ છે, બરોબર, એઆઈ અને ટેકનોલોજીથી ભરપૂર આજનો યુગ છે. તો આ ફિલ્ડમાં પણ ડિજિટલાઇઝેશનનું એટલું જ મહત્વ છે જેટલું બીજી બધી ફિલ્ડમાં છે. તો ડિજિટલ ટેકનોલોજી થ્રુ આપણે ઘણી બધી એવી જે સરે ઓલરેડી પ્રિયંવદ સરે કીધું કે ઘણી બધી પ્રોબ્લેમ્સ છે આપણા સિટીમાં બી. પોલ્યુશન છે, પોપ્યુલેશન વધી રહ્યું છે એટલે ટ્રાફિક પણ વધી રહ્યું છે. ઘણી બધી આ બધી સમસ્યા જો કે આપણે ડિજિટલ ટેકનોલોજીસમાં ઇન્વેસ્ટ કરીએ અને એમનો ફાયદો ઉપાડીએ તો એનાથી સોલ્યુશન આવી શકે છે. એપ્લિકેશન્સ આપણે ડેવલપ કરી શકીએ છીએ કે જ્યારે એક ટુરિસ્ટ અગર સિટીને વિઝિટ કરે, કેમ કે તમે જોશો તો અમદાવાદને વર્લ્ડ હેરિટેજ ટેગ મળ્યું 2017 થી, તો ત્યારથી લઈને આજના 2025 સુધીમાં ટુરિસ્ટમાં પણ ઇન્ક્રીઝ થયું છે, ટુરિઝમ પણ ઇન્ક્રીઝ થયું છે. તો એ લોકો માટેની ફેસિલિટેશન ને એ બધું જે આપણે નોર્મલી આપણે બીજા કન્ટ્રીઝમાં કે સિટીઝમાં જતા હોઈએ, તો ત્યાં જે ટુરિસ્ટ ઇન્ફોર્મેશન સેન્ટર્સ છે, સુવિનિયર શોપ્સ છે, એમના માટેના ઘણા બધા કિયોસ્ક હોય છે. એવું બધું આપણે ઘણા અમુક મોન્યુમેન્ટ્સ પર ને એવી રીતે આપણે લાવી શકીએ છીએ. અમદાવાદ એક લિવિંગ હેરિટેજ છે, જે અમે ટેકનિકલ ટર્મમાં કહીએ તો આપણો એ વારસો જે છે એ ખાલી ઈમારત અને મ્યુઝિયમ નથી, પણ લોકો રહે છે, વાપરે છે, અને રોજિંદા જિંદગી છે ત્યાં લોકોની જે ચાલી રહી છે, એટલે એને લિવિંગ હેરિટેજ આપણે કહીએ છીએ. તો એમાં આપણે સ્વાભાવિક વાત છે કે ભાઈ લોકો વપરાશ કરતા હોય એ વસ્તુની, તો એનામાં નુકસાન પણ થશે. એટલે આપણને લોકોને પણ અવેરનેસ કરવાની જરૂર છે કે ભાઈ આ તમારો વારસો છે, તમારે સાચવી રાખવું પડે. એટલે આપણું વારસો છે ને આપણે સાચવી રાખવું પડે. બાળકોને એજ્યુકેશનમાં આજની સ્કૂલમાં તમે જઈને પૂછશો તો લોકોને તાજમહેલ ને બધા વિશે તો ખબર હશે, પણ અમદાવાદમાં કયા કયા સારા મોન્યુમેન્ટ્સ આવી રહ્યા છે, સરખેજ રોઝા છે, જામા મસ્જિદ છે, ભદ્રનો કિલ્લો છે, એ કેટલા લોકો જોયું છે, કેટલા છોકરાએ જોયું છે એ નહીં ખબર હોય. હું તો હેરિટેજ વોક્સ માટે પણ લોકોને લઈ જાઉં છું, ત્યારે ખબર પડે છે કે નાના નાના છોકરાઓને પણ લઈ જાઉં છું એમાં, અને એ લોકોને ખબર જ નથી હોતી કે અમદાવાદ ના ફાઉન્ડેશન, આપણે કાલે ફાઉન્ડેશન ડે સેલિબ્રેટ કરીશું, 614મું વર્ષ આપણું સિટીનું ચાલુ થશે. પણ હજી પણ ઘણા બધા એવા નાના બાળકો છે કે જે લોકોને ખબર જ નથી કે આપણા શહેરનું વારસો શું છે, આપણા શહેરની સ્ટોરી શું છે. આપણે જે એજેડ લોકો હોય, દાદા દાદીઓ હોય, એ લોકો કે છે કે આપણા શહેરની સ્થાપના થઈ એની સાથે એક સ્ટોરી છે, એ લિંક્ડ છે કે જબ કુત્તે પર સત્તા આયા તબ બાદશાહ ને શહેર બસાયા. આ સ્ટોરી શું આપણે આગળ આવનારી જનરેશનને પાસ ડાઉન કરી રહ્યા છે? શું એમને ખબર છે કે શું સ્ટોરીઝ લિંક્ડ છે આપણા સિટી સાથે, એના વાર્તા સાથે? જો અગર એ પાસ ડાઉન નહીં થાય તો આ હેરિટેજ જે વર્ડ છે, વારસો, વારસો શું છે કે આપણે વાર્તામાં જે મળે વારસાગત વસ્તુ, આપણા ફોર ફાધર્સ, આપણા એન્સેસ્ટર્સથી જે વસ્તુ મળે એને વારસો કહેવાય. તો એ આપણી ફરજ છે કે આપણે આપણા આવનારી જનરેશનને, કે જે બાળકો છે, એ લોકોને પણ પાસ ડાઉન કરીએ. તો આ બધી વસ્તુ મને લાગે છે કે હેરિટેજના ફિલ્ડમાં હજી પણ આપણે આમાં આગળ ઘણું બધું કામ કરી શકીએ છીએ અમદાવાદ સિટી માટે. આપણે જી અમદાવાદની વાત કરીએ છીએ તો અરવિંદભાઈ, ઘણી બધી બાબતો અત્યારે તો તમારા દ્વારા તમારા ઘણા બધા સોંગમાં અત્યારે તો આવરી લેવામાં આવતી હોય છે, પણ જી જી અરવિંદભાઈ એમ કહેવાય ને કે હજુ પણ કંઈક ખૂટે છે. નાઇટ લાઈફ છે આપણે, ના નહીં, પણ આપણી નાઇટ લાઈફ એટલે પેલું કહેવાય ને કે ખાલી ભાજી પાઉંથી ઢોસા પરથી મોમોસ સુધી તો અત્યારે તો આવ્યા છીએ, પણ હજુ પણ અમદાવાદમાં કંઈક ખૂટે છે. શું ખૂટે છે અરવિંદભાઈ? એટલે બેઝિકલી તમે જે પર્ટિક્યુલર એક વાત કરી કે જે નાઇટ લાઈફ વાળી વાત કરું, હું વિશ્વમાં ઘણા બધા દેશમાં ફરું છું, પછી આપણા ભારતના પણ ઘણા બધા વિકસિત શહેરોમાં ફરીએ છીએ. નાઇટ લાઈફ ની વ્યાખ્યા આખી અલગ હોય છે. નાઇટ લાઈફ એટલે ઇટ ઇઝ નોટ લાઈક કે ભાઈ તમે રાત્રે જઈને જમો એટલે નાઇટ લાઈફ પૂરું થઈ ગયું. સી બેઝિકલી તમે દુબઈ કે એવી કન્ટ્રીઝમાં જાઓ તો ત્યાં નાઇટ લાઈફ ની વાત કરું તો એમાં 3 થી 4 અલગ અલગ વસ્તુની વાત કરીએ. એમાં નાઇટ લાઈફમાં તમને ત્યાં ક્રૂઝ મળે છે. હલો, અમારો અવાજ
તમને ક્રૂઝની રાતની આખી જે લોકોની આખી જે એક અલગ જ દુનિયા હોય છે. આખું ત્યાં ત્યાં પાર્ટીઝ થતી હોય છે. પાર્ટીઝ એટલે બેઝિકલી 3 થી 4 વસ્તુ નાઇટ લાઈફમાં હોય છે. એક તો ત્યાં પબ્સ નું કલ્ચર હોય છે, બીજી વસ્તુ ત્યાં ડિસ્કોથેક નું કલ્ચર હોય છે. આ બે વસ્તુ મહત્વની એટલે મેઇન વસ્તુ લાઈફ. અને એના માટે ત્રીજી વસ્તુ એટલે ફૂડ, કે ફૂડ તમને ત્યાં આખી રાત દરમિયાન એમને અવેલેબલ હોય, અલગ અલગ પ્રકારના ક્યુઝિન્સ ત્યાં મળતા હોય. આ 3 વસ્તુ કોમ્બિનેશન જનરલી થતું હોય. એમાં યંગસ્ટર જે છે નાઇટ લાઈફ એટલે કે ક્લબિંગ કરતા હોય કે પછી એ લોકો રાત્રે આઉટિંગ કરતા હોય. એટલે બેઝિકલી આ બધી વસ્તુ નાઇટ લાઈફમાં. એટલે બેઝિકલી અમદાવાદ અને આપણી ગુજરાતની વાત કરીએ કે સૌ પ્રથમ તો આ ડ્રાય સ્ટેટ આપણું છે, અહીંયા દારૂબંધી છે. એટલે એના રિલેટેડ કોઈ પણ જે બધા હોય એ કોઈ પણ પ્રકારના જે કહેવાય ને કલ્ચર આપણે ત્યાં એ છે જ નહીં. એટલે મૂળ મુદ્દો શું થાય કે નાઇટ લાઈફમાં આપણે ત્યાં કેવું છે કે આપણે સરસ જગ્યાએ જઈએ, આપણે બહાર ચા પીવા બધા મિત્રો આવતા હોય છે, ચા પીવા માટે ગપ્પા મારતા હોઈએ છીએ. ડિસ્કોથેક એ બેઝિકલી આમ એવું જોવા જાવ તો એ લિકર અને એની સાથેનું કમ્બાઈન વસ્તુ હોય છે. એટલે એ જનરલી અહીંયા ક્યાંય એનું કલ્ચર આપણે ત્યાં છે નહીં. જે પર્ટિક્યુલરલી બહારની કન્ટ્રીઝમાં કે બીજે કહેવાય કે નાઇટ લાઈફ એટલે ડિસ્કો, નાઇટ લાઈફ એટલે પબ્સ. આ બે વસ્તુ આપણે ત્યાં છે નહીં. પણ આપણે એની સામે વી હેવ વેરી ગુડ માણેક ચોક જેવી જગ્યા છે. પણ મેઇનલી ફૂડને રિલેટેડ એટલે કે જમવા, ખાવું પીવું અને એની સાથે ખાવાની જે બાબત જે છે એ જ વસ્તુ આપણે ત્યાં નાઇટ લાઈફનો એક પાર્ટ છે. અને બહાર આપણે જ્યારે જઈએ તો સરસ મજાની શોપિંગ ફેસ્ટિવલ હતો તો આટલું સરસ મજાનું સિંધુ ભવન પર લાઇટિંગ કરેલું કે બીજા બધા એરિયાઝની અંદર લાઇટિંગ થતું કે લોકો જોવા માટે જતા હતા. આ બેઝિકલી વસ્તુ છે. એટલે નાઇટ લાઈફનું કલ્ચર અહીંયા ઊભું કરવું હોય તો આખી ઘટના અદલાઈ જાય, જે આપણા માટે શક્ય નથી. કારણ કે આપણું દારાબંધ જે કહેવાય ને કે ભાઈ પ્રોહિબિટેડ સ્ટેટ છે અને આપણે એની જરૂર પણ નથી. એટલે વી ડોન્ટ વોન્ટ કે ભાઈ અત્યારે આપણે અમદાવાદની અંદર એ વસ્તુની જરૂર હોય ને આપણે એમાં પડવું જોઈએ. એટલે આપણે ત્યાં નાઇટ લાઈફ એટલે આપણે બહાર જવું, સરસ મજાના ખાવું પીવું, એ આપણા માટે આજની આપણી ગુજરાતની અમદાવાદની વાત કરું તો નાઇટ લાઈફ છે. આ વસ્તુ છે. પરંતુ હા, તમે ઘણી બધી વસ્તુ એમાં ઊભી કરી શકો. જેમ કે જે રીતે ક્રૂઝ ચાલુ છે, ડે ટાઈમમાં ચાલુ છે, એ રીતે રાત્રે ત્યાં ચાલુ થવા જોઈએ. ત્યાં કેફે સરસ મજાના થવા જોઈએ કે લોકો ત્યાં બેસી શકે મોડી રાત સુધી. કારણ કે અમદાવાદ આમ જોવા જાવ તો ગરમ શહેર છે. એટલે જનરલી લોકોને રાત્રે ઠંડક લાગતી હોય ત્યારે આ બધા જે આપણે ત્યાં સરસ મજાની રિવરફ્રન્ટ બનાવી છે ત્યાં સરસ મજાનું ઊભું થવું જોઈએ. હજુ પણ ત્યાં અત્યારે સરસ મજાનો થીમ પાર્ક શરૂ થવાની વાત ચાલી રહી છે. બોટિંગ ને બધું અત્યારે ઘણા સમયથી બંધ હતું પણ એ થાય ચાલુ. આ બધી જે વસ્તુ જે છે એ લોકો દિવસ દરમિયાન કામ ધંધાથી પરવારી અને લોકો આ બધી વસ્તુને એન્જોય કરી શકે. હેરિટેજ વોકની વાત કરું તો નાઇટ હેરિટેજ વોક ઇફ આઈ એમ નોટ રોંગ થાય છે તો એને વધારે પ્રોત્સાહન મળવું જોઈએ. ક્યાં સાયકલિંગ માટે કંઈક સરસ એકાદ વખત એવું જવું જોઈએ કે જેમ કે અત્યારે થોડું સિટીમાં સાયકલિંગ કરવું એ થોડું ડેન્જરસ થઈ ગયું છે. કારણ કે આપણે ત્યાં જે પ્રમાણે રેસ વાહનો ચાલી રહ્યા છે એ પ્રમાણે મને ખરેખર દુઃખ થાય છે કે આ એક કલ્ચર આપણે ત્યાં ઊભું થતા થતા અટકી ગયું. તો એ અમદાવાદીઓને ખાસ કહેવાનું કે ભાઈ આવી કંઈક વસ્તુ બનવી જોઈએ. એટલે આ બધી વસ્તુ આપણે એની સાથે જે ટિપિકલ જે વર્લ્ડને આપણે એક દાખલો બતાવવો જોઈએ કે અમારે ત્યાં નાઇટ કલ્ચર, નાઇટ લાઈફ એટલે ન માત્ર લોકોને ત્યાં પબ્સ અને ડિસ્કો સિવાય અમે ઘણી બધી વસ્તુ કરી શકીએ એવું અમદાવાદી મિજાજે કંઈક કરવું જોઈએ. તો મને એવું લાગે છે કે આવું બધું અત્યારે ખૂટે છે. એડવેન્ચર સ્પોર્ટ્સ ખૂટે છે. અત્યારે આપણે ત્યાં બોટિંગ કે એવું બધું થાય, બીજા વિશ્વની અંદર પોતાની બોટ્સ હોય, પોતાની કયાક હોય, લોકો નદીને કે એવી બધી જગ્યાઓ પર લોકો આ બધા એડવેન્ચર સ્પોર્ટ્સમાં જતા હોય છે. તો આ બધી વસ્તુ અહીંયા ખૂટે છે મને લાગે છે ત્યાં સુધી. તો આવી બધી વસ્તુ કંઈક બનવી જોઈએ જેથી કરીને એક અલગ જ કલ્ચર નાઇટ લાઈફનું આપણે અહીંયા ઊભું કરી શકીએ. અને અરવિંદભાઈ, નાઇટ લાઈફ સિવાય એટલી બધી કન્ટ્રીઝમાં તમે ફર્યા છો, બીજી કઈ કઈ બાબતો અત્યારે તો અમદાવાદમાં હોવી એ બહુ જરૂરી જોવા મળી રહી છે? સૌથી પહેલા તો અમદાવાદીઓમાં સિવિક સેન્સ આવીને બહુ જ જરૂરી છે. બહુ સાચી સિવિક સેન્સ એટલે એમાં બધી જ વસ્તુ આવી છે કે મારું શહેર, જો મારું ઘર ચોખ્ખું રાખો તો મારું શહેર મારે ચોખ્ખું. બીજી વસ્તુ સૌથી જે મોટું જે મને મિસિંગ ફેક્ટર લાગે છે એ પર્યાવરણની જાળવણી. ઘણા બધા વર્ષોમાં મોટા મોટા પ્રોજેક્ટ્સના કારણે બહુ જ બધા ઝાડ જે કહેવાય કે આપણે ત્યાં અમદાવાદ અને ગાંધીનગર એવું હતું કે આખું આમ આચ્છાદિત રહેતું હતું. એ સૌથી બધા બહુ બધા શહેરમાં જોયું છે ત્યારે પર્યાવરણને એ લોકો ખૂબ જ પ્રેમ કરે છે કે મારી બાજુમાં સરસ મજાના ઝાડ હોવા જોઈએ, ફળ ફૂલ હોવા જોઈએ. જ્યાં આપણે ત્યાં આ સૌથી મોટામાં મોટું લેક્યુના એ છે કે આપણે પર્યાવરણને જાળવતા નથી. પર્યાવરણ નથી જાળવતા અને એ સિવિક સેન્સનો એક ભાગ છે. જેમ સાહેબે કીધું, પ્રિયવર્ધન સાહેબે, કે ભાઈ એની અંદર ટ્રાફિક સેન્સ. સાહેબ ટ્રાફિક માટે તો મને એમ થાય છે મારે શું કહેવું. મારે રોજ હું લોકોને સલાહ આપું છું. ગઈકાલે ફેમિલીને સલાહ આપવા જતા ફેમિલી વાળા મને કે તું જતો રહે નહીં યાર, અમે તો આમ જ ચલાવવાના. આવી રીતની વસ્તુ મેં સાંભળી, મને એમ થયું કે શું વિચારે. બાળક છે અને બંધ છે, સાઈડમાં નીકળે છે. આજે સવારે એક પિતા અને પુત્ર જતા હતા, મેં કીધું તમારો છોકરો શું શીખશે.
તમને સાઇડ લાઇટ આપીને મેં કે મેં હોર્ન વગાડ્યો, મેં કીધું હોર્ન એ અલગ કામ માટે, સાઇડ લાઇટ અલગ કામ માટે. એટલે સિવિક સેન્સ એ બહુ જ જરૂરી છે. જો આ વસ્તુ જરૂરી છે ને પર્યાવરણની જાળવણી એ અમદાવાદ માટે બહુ જ જરૂરી છે. સાહેબે જે પ્રમાણે કીધું પ્રદૂષણનું લેવલ, ગરમીનું લેવલ, આ બધી જ વસ્તુ આપણા એકમાત્ર કે આપણે પર્યાવરણ નથી જાળવી શકતા. પર્યાવરણ માટે ન તો વૃક્ષો, પરંતુ પાણીનું પ્રોપર એનું આખું બાયોડાયવર્સિટી, આ બધી જ વસ્તુની જે છે એ સૌથી મોટું ખૂટે છે ફેક્ટર. અને એના કારણે આવનારા સમયમાં અમદાવાદ આના કરતા પણ વધારે ક્રાઉડેડ, આના કરતા પણ વધારે અવ્યવસ્થિત ન બને, એની મને બહુ જ ચિંતા થાય છે કે આવનારી પેઢીને આપણે કેવું અમદાવાદ આપીશું. સિવિક સેન્સ માટે આપ શું કહેશો? હું તમને કહું દિલીપભાઈ કે બેઝિકલી તમે આમ જુઓ ને, હું ઇઝરાયલમાં મારી ટેકનિકલ ટૂર માટે હું ગયેલો અને ગવર્મેન્ટ તરફથી 10 જણને મોકલવામાં આવેલા, એના ભાગરૂપે હું પણ ત્યાં હતો. સાહેબ, ત્યાં આગળ ગાર્બેજ ડિસ્પોઝલ માટેની સિસ્ટમ એવરી હાઉસ દીઠ છે. કોઈ જગ્યાએ 0 STP ઉપર કામ ચાલે છે. આપણે ત્યાં મોટી મોટી ડ્રેનેજ લાઈનો, આ તે ખાડા, બધી જગ્યાએ લાઈનો નાખવાની. અલ્ટિમેટલી પોઈન્ટ એ છે કે એનું મેનેજમેન્ટ એવી રીતે થવું જોઈએ કે ગાર્બેજ ડિસ્પોઝલ એટ ધ ઇનિશિયલ સ્ટેજે થઈ જવું જોઈએ. આજે આપણે ત્યાં થઈ નથી રહ્યું. એ લોકો એક વસ્તુમાંથી, એમાંથી ખાતર ને એમાંથી વપરાય ને વોટરનું રિસાયકલિંગ થાય ને, અને ત્યાં સાહેબ 5 ઇંચ વરસાદની અંદર દે આર મેનેજિંગ. એ લોકો ચોખાઈ પકવે છે, શેરડી ઉગાડે છે, બધી વસ્તુ ત્યાં થાય છે. એનું કારણ છે કે મેનેજમેન્ટ. આપણે ત્યાં 30-35 ઇંચને એવરેજ વરસાદ પડતો હોવા છતાં આપણે ત્યાં શોર્ટેજ ઊભી થાય છે. અને ધીસ ઇઝ કોલ્ડ મેનેજ. આપણે ત્યાં મિસમેનેજમેન્ટ ઘણું છે. બીજી વસ્તુ તમને કહું કે અમદાવાદ નાઉ હેઝ બીકમ અ એજ્યુકેશન હબ. સાહેબ, બહારના જે સ્ટુડન્ટ આવે છે એ લોકો માટેની ફેસિલિટી 0 છે રહેવા માટેની. ખાસ કરીને એવા પણ આપણે સંકુલ બનાવવા જોઈએ કે જ્યાં છોકરાઓ ત્યાં ઇઝીલી સારી રીતે રહી શકે અને ઇકોનોમિકલી પેમેન્ટમાં એ પોતાનો અભ્યાસ કરી શકે. ત્રીજી વસ્તુ જુઓ તો હોસ્પિટલો એટલી વધી ગઈ છે, આખા ગુજરાતમાંથી પેશન્ટો અહીં આવે છે. એ પેશન્ટોની જોડે એમના સગાઓ આવતા હોય છે. હવે આ સગાઓ માટેની રહેવાની કોઈ વ્યવસ્થા ક્યાંય લગભગ નથી. હવે તમે વિચારો કે આ જરૂરી છે. આપણા શહેર માટે જે લોકો આવે છે, આપણા શહેરનો લાભ લઈ રહ્યા છે, તો એમને માટેની એક સગવડતા આપણે ના કરવી જોઈએ? એ નથી થતી. બીજી વસ્તુ આપણે જો જોઈએ તો આપણે ત્યાં બેસિકલી જે પ્રોબ્લેમ છે એન્વાયરમેન્ટનો, મેં પહેલા બી કહ્યું કે 2070માં 1 લોટા પાણીથી આપણે નાહવું પડશે એવી પરિસ્થિતિ આપણા દેશમાં થવાની છે. કારણ કે પાણી એટલું બધું વધી રહ્યું, પોપ્યુલેશન એટલું વધી રહ્યું છે, અને એની સામે આપણી પાસે જે બધા રિસોર્સિસ છે એ લિમિટેડ છે. અંડરગ્રાઉન્ડ વોટર 3000 વર્ષ પહેલાનું આપણે વાપરી રહ્યા છીએ. હવે એ પાણી હવે ફ્લોરાઇડ વાળું થઈ ગયું. ઘણી જગ્યાએ તો હવે એવા ફ્લોરાઇડ વાળા પાણી પીને લોકો વાંકા વળી ગયા છે. આ કોણ જુએ છે? આ બધી વસ્તુમાં ધ્યાન કરવાની જરૂર છે, અને એ ધ્યાન આપણે આપી રહ્યા નથી. મને ચોક્કસ લાગે છે કે આપણે બધા ઘણું કરી શકીએ, પણ જે થઈ નથી રહ્યું એનો પણ એક અફસોસ થાય છે. બધા મેનેજમેન્ટ વાળા જે છે સરકારી તંત્ર, એ પણ ક્યાંક ઊણું પડે છે. એમણે પણ કદાચ આવવાની જરૂર છે. અને આપણે આ બધું જો મને એમ લાગે ખાડિયા ખોઈ ગયું છે. ખાડિયાનો જે જુસ્સો હતો, જે લડવાની જે ધગસ હતી, એ ધગસ અમદાવાદમાં હવે ક્યાંક ખોઈ ગઈ છે. એ ધગસને પાછી લાવવી જરૂરી છે. લોકોની આંખો ઉઘડે એ માટે બહાર આવવા માટેના માણસોની પણ અછત થઈ ગઈ છે. કોઈ બોલી નથી, બધાને બીક લાગે છે. આ બીક શેની લાગે છે મને સમજાતું નથી. બિલકુલ પ્રિયવર્ધનભાઈ, પ્રોબ્લેમ. બિલકુલ આપને આપની તમામ બાબતો બહુ જ સાચી છે. કારણ કે સિવિક સેન્સ અને ટ્રાફિક સેન્સમાં અત્યારે તો સૌથી વધારે પડતું ધ્યાન આપવું બહુ જરૂરી જોવા મળે છે. અરવિંદભાઈ, એક લાસ્ટ એન્ડ ફાઇનલ 10 સેકન્ડ, અમદાવાદીઓને વિશ કેવી રીતે કરશો અમદાવાદની જે બર્થડે છે તેને લઈને? ગાઈસ, મંદિર, મસ્જિદ, પોળ ને રોજા, અમદાવાદની શાન, સ્થાપત્યોનું શહેર અને ભવ્ય એનો ઇતિહાસ, કોઈ પણ હાલમાં હાર ન માને અમદાવાદ મિજાજ, વિશ્વ ધરોહર શહેરોમાં મારા અમદાવાદની ઓળખાણ, હર પલ ધડકતું જોને નાટકતું, હર પલ ધડકતું જોને ના અટકતું, આ મારું
અમદાવાદ ગૌરવંતું અમદાવાદ. જી અગ્રભાઈ. અરવિંદભાઈ, નિયતિબેન અને પ્રિયવદનભાઈ, આપ સર્વેનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. દર્શક મિત્રો, અમદાવાદનો જે જન્મદિવસ તો છે અને તેની સાથે આપ સૌને ફરી એકવાર એડવાન્સમાં હેપી બર્થડે અમદાવાદીઓ, કારણ કે આપણું આજે 614મું જે આ વર્ષ છે તેની સાથે દરેક લોકો જે એમ કહે ને કે ના આમ ઉજવણી તો બહુ જ સારી એવી અત્યારે તો કરતા હોય છે, પણ એક હેરિટેજ સિટી તરીકે એક જે દરજ્જો મળ્યો છે આપણે તેને જાળવી રાખવો પણ બહુ જરૂરી છે. તેની સાથે આજના વિશેષ કાર્યક્રમમાં આપશો રજા. નમસ્કાર.